જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શું તમને ખબર છે કે દેવાધિદેવ મહાદેવનું વાહન ગણાતા નંદી મહારાજ અસલમાં કોણ છે? અને એમનો જન્મ એવી કઈ અદ્ભુત રીતે થયો હતો કે સાક્ષાત યમરાજ પણ તેમનો વાળ વાંકો ન કરી શક્યા? આ ઉપરાંત શું તમે જાણો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ ચાતુર્માસ માટે એવો કયો ગૂઢ નિયમ બનાવ્યો છે જેનાથી એક સામાન્ય ગરીબ માણસ પણ કરોડપતિઓને પાછળ પાડી શકે છે? આજના આ વિડીયોમાં હું તમારી સમક્ષ શ્રાવણ માસ મહાત્મ્યના બીજા અધ્યાયની અને ચાતુર્માસની એવી રોમાંચક અને દિવ્ય કથાઓ લઈને આવ્યો છું જે તમારા જીવનને ખરા અર્થમાં બદલી નાખશે. જો તમે પણ સાચા હૃદયથી પ્રભુની કૃપા મેળવવા માંગતા હો તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક આપી દો અને આપણી આ અદ્ભુત સફરમાં જોડાવા માટે વીટી કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો સૌથી પહેલા આપણે સાંભળીએ ચાતુર્માસની એ પવિત્ર કથા. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય હો, લક્ષ્મી માતાની જય હો. એક બહુ જૂના સમયની વાત છે. નૈમિષારણ્યના એકદમ પવિત્ર વનમાં અનેકો ઋષિ મુનિઓ ભેગા મળીને એક બહુ જ વિશાળ યજ્ઞ કરી રહ્યા હતા. ત્યાંનું આખું વાતાવરણ એટલું બધું શાંત અને દિવ્ય હતું કે ચારે તરફ બસ વેદ મંત્રોનો મધુર સ્વર ગુંજી રહ્યો હતો. યજ્ઞની પવિત્ર અગ્નિમાંથી ઉઠતી સુગંધિત ધૂમ્ર રેખાઓ સીધી આકાશ તરફ વધી રહી હતી. ત્યાં હાજર બધા જ ઋષિઓના હૃદયમાં બસ એક જ ઈચ્છા હતી કે એવું કોઈ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય જેનાથી કળિયુગના પાપી જીવો પણ બહુ જ સરળતાથી ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે. બરાબર એ જ સમયે શ્રી સુતજી મહારાજ ત્યાં પર પધાર્યા. ઋષિઓએ બહુ જ આદરથી તેમનું સ્વાગત કર્યું અને અત્યંત વિનમ્ર ભાવથી તેમને પૂછવા લાગ્યા કે હે સુતજી, આ કળિયુગમાં મનુષ્યનું મન બહુ જ ચંચળ થઈ ગયું છે. તેની પાસે હવે ના તો કોઈ કઠોર તપ કરવાની શક્તિ બચી છે અને ના તો કોઈ મોટા યજ્ઞ કરવાનું તેનું સામર્થ્ય છે. તો આવા કપરા સમયમાં મનુષ્ય એવો કયો માર્ગ અપનાવે જેનાથી ભગવાન શ્રી હરિ તેના પર પ્રસન્ન થાય અને તેનું આખું જીવન પણ સફળ થઈ જાય? સુતજીએ બહુ જ સુંદર રીતે મુસ્કુરાઈને કહ્યું કે હે મુનિઓ, તમારો આ પ્રશ્ન કેવળ તમારા માટે નથી પરંતુ આવનારા યુગોના સમસ્ત માનવ સમાજના કલ્યાણ માટેનો મોટો પ્રશ્ન છે. તમને ખબર છે, બિલકુલ આ જ પ્રશ્ન એક સમયે ભગવાન વિષ્ણુના પરમ સેવક ગરુડજીએ પણ તેમને કર્યો હતો. એ દિવ્ય સંવાદનું આખું વર્ણન ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે. તો આજે હું તમને એ જ પાવન પ્રસંગ સંભળાવવા જઈ રહ્યો છું. જરા ધ્યાનથી સાંભળજો. એકવાર વૈકુંઠ ધામમાં ભગવાન શ્રી વૈષ્ણવ શેષનાગની શૈયા પર બિરાજમાન હતા અને માતા લક્ષ્મીજી બહુ જ પ્રેમથી તેમના ચરણોની સેવા કરી રહ્યા હતા. એ જ સમયે ભગવાનના વાહન અને તેમના પરમ ભક્ત ગરુડજી ત્યાં પર આવ્યા. તેમણે પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા અને બોલ્યા કે હે પ્રભુ, તમે તો આ સમસ્ત જગતના પાલન કરતા છો. હું પૃથ્વી પર જોઉં છું કે મનુષ્યો અનેક પ્રકારના મોટા વ્રત, ઉપવાસ, યજ્ઞ અને મોંઘા દાન કરતા રહે છે, છતાં પણ તેમના મનમાં ક્યારેય શાંતિ નથી હોતી. અને બીજી બાજુ અમુક સાધારણ ભક્તો માત્ર તમારું નામ જ લેતા હોય છે અને તેમના જીવનમાં એક અદ્ભુત આનંદ છવાયેલો દેખાય છે. તમારા મતે આનું શું કારણ હોઈ શકે? ભગવાન વિષ્ણુએ ગરુડજીને સમજાવતા કહ્યું કે હે ગરુડ, આ સંસારમાં સૌથી દુર્લભ વસ્તુ સાચો પ્રેમ હોય છે. મનુષ્ય અનેકો કર્મો કરતો રહે છે, પરંતુ જો તેના હૃદયમાં અહંકાર ભરેલો છે, તે માત્ર દેખાડો કરી રહ્યો છે અથવા તો તેના મનમાં માત્ર ફળ પામવાની જ ઈચ્છા છે, તો એવા કોઈ પણ કર્મો તેને મારી નજીક નથી લાવી શકતા. પરંતુ જે પણ વ્યક્તિ બિલકુલ નિષ્કપટ હૃદયથી માત્ર મારું સ્મરણ કરે છે, મારા નામ પર અડગ વિશ્વાસ રાખે છે અને પોતાના આચરણને પવિત્ર બનાવે છે, એ ભક્ત મને બહુ જ પ્રિય થઈ જાય છે.
ગરુડજીએ આશ્ચર્યથી પૂછ્યું કે પ્રભુ, શું માત્ર નામ સ્મરણ કરવું જ પર્યાપ્ત છે? ભગવાન બોલ્યા કે નામ સ્મરણ સૌથી મહાન સાધન છે, પરંતુ તેની સાથે જીવનમાં સદાચાર પણ હોવો બહુ જરૂરી છે. જે મનુષ્ય હંમેશા સત્ય બોલે છે, પોતાના માતા પિતાની દિલથી સેવા કરે છે, ઘરે આવેલા અતિથિનું સન્માન કરે છે, ક્યારેય કોઈ પણ પ્રાણીને કષ્ટ નથી આપતો અને જીવનની દરેક પરિસ્થિતિમાં મારું સ્મરણ કરતો રહે છે, સાચા અર્થમાં એ જ મારો ભક્ત છે. વિશેષ રૂપથી જ્યારે ચાતુર્માસનો પવિત્ર સમય આવે છે, ત્યારે મારી કૃપા પૃથ્વી પર બહુ જ વિશેષ રૂપથી વરસતી હોય છે. આ કાળમાં કરવામાં આવેલું એક નાનકડું પણ પુણ્ય અનેકો ગણું ફળ આપી દે છે. જે પણ ભક્ત આ 4 મહિનાઓમાં પોતાના મનને સંયમિત રાખે છે, ક્રોધ અને લોભનો કાયમ માટે ત્યાગ કરી દે છે અને શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરે છે, તેના જીવનના તમામ મોટા દોષો પણ નષ્ટ થઈ જાય છે. નારદજીની જેમ જ ગરુડજીએ પણ બહુ જ વિસ્મિત થતાં પૂછ્યું કે પ્રભુ, જો કોઈ મનુષ્ય બહુ જ સાધારણ હોય, ધનહીન હોય, મોટા મોટા અનુષ્ઠાન ના કરી શકતો હોય, તો શું તે પણ તમારી આ કૃપા પ્રાપ્ત કરી શકે ખરો? ભગવાન વિષ્ણુ બોલ્યા કે ગરુડ, હું ક્યારેય કોઈનું ધન નથી જોતો, હું તો હંમેશા હૃદય જોઉં છું. મને સોનાના મોટા મહેલો નથી જોઈતા, મને તો માત્ર સાચો પ્રેમ જોઈએ છે. ચાલ હું તને એક એવા અદ્ભુત ભક્તની કથા સંભળાવું છું, જેણે પોતાના જીવનમાં ના તો કોઈ મોટા યજ્ઞ કર્યા કે ના તો કોઈ મોટું ધન ખર્ચ કર્યું, છતાં પણ તેની અતૂટ શ્રદ્ધા અને નિષ્કામ ભક્તિથી તેણે મને ખુદ તેના ઘરે આવવા માટે વિવશ કરી દીધો હતો. એ ભક્તની કથા માત્ર સાંભળવાથી જ મનુષ્યના ભીતર ભક્તિનો દીપક પ્રજ્વલિત થઈ જાય છે. પ્રાચીન કાળની આ વાત છે. આર્યાવર્તના એક બહુ જ નાના અમથા ગામમાં ધર્મદાસ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ જ નિર્ધન હતો, પરંતુ તેનું હૃદય ભક્તિ રૂપી ધનથી પૂરેપૂરું ભરેલું હતું. તેની પાસે કોઈ મોટી વિશાળ જમીન નહોતી, સોના ચાંદીના કોઈ આભૂષણો નહોતા કે કોઈ મોટો યજ્ઞ કરાવવાનું તેની પાસે સામર્થ્ય પણ નહોતું. તેના ઘરમાં માટીનું એક નાનું એવું આંગણું હતું. ત્યાં એક તુલસીનો છોડ હતો અને મારી એક નાની એવી મૂર્તિ હતી. બસ આટલી જ તેની સૌથી મોટી સંપત્તિ હતી. ધર્મદાસનો દરરોજનો નિયમ પણ એકદમ સરળ હતો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલો ઉઠી જતો, સ્નાન કરતો, તુલસી માતાને જળ અર્પિત કરતો અને મારા નામનો જાપ કરતો. પછી ઘરમાં જે પણ કંઈ ભોજન મળે તે સૌથી પહેલાં મને અર્પિત કરીને જ તેને ગ્રહણ કરતો. કેટલીય વાર તો એવું બનતું કે ઘરમાં માત્ર જવની રોટલી અને થોડુંક એવું શાક જ હોય, પરંતુ ધર્મદાસે ક્યારેય એવો વિચાર ન કર્યો કે હું ભગવાનને આ શું ચડાવું છું. તે બહુ જ પ્રેમથી મને કહેતો કે પ્રભુ, આ ભોજન તમારા જ આપેલા અન્નમાંથી બન્યું છે. બની શકે કે આમાં સ્વાદ થોડો ઓછો હોય, પણ મારા પ્રેમની કોઈ કમી નથી. તેની આ નિખાલસ ભાવના જોઈને મને બહુ જ પ્રસન્નતા થતી. હે ગરુડ, મનુષ્ય હંમેશા એવું જ સમજે છે કે ભગવાનને બહુમૂલ્ય વસ્તુઓ જ જોઈએ છે, પણ હકીકતમાં એવું બિલકુલ નથી. ભક્તિનું સાચું મૂલ્ય વસ્તુઓથી નહીં, પણ મનની ભાવનાઓથી થાય છે. થોડા સમય પછી એકાદશી આવી અને પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થયો. આખા ગામના લોકો પોતપોતાના મોટા મોટા સંકલ્પો લેવા લાગ્યા. કોઈ અઘરા વ્રત કરી રહ્યું હતું, કોઈ મોટા દાન આપવાની તૈયારી કરી રહ્યું હતું, તો કોઈ પાછું મોટા મોટા અનુષ્ઠાનોની ચર્ચાઓ કરી રહ્યું હતું. ધર્મદાસ પણ મારા સામે આવીને બેઠો અને 2 હાથ જોડીને બોલ્યો કે હે શ્રી હરિ, મારી પાસે તમને આપવા માટે કોઈ ધન તો નથી, હું કોઈ મોટા યજ્ઞ પણ નથી કરી શકતો, પણ હું આ 4 મહિનાઓ માટે એક નાનકડો સંકલ્પ કરું છું કે હું ક્યારેય કોઈનું પણ અપમાન નહીં કરું,
ક્યારેય અસત્ય નહીં બોલું અને ક્રોધને ક્યારેય મારા મન પર હાવી નહીં થવા દઉં. હું દરરોજ તમારા નામનો જાપ કરીશ, અને જો આમાં મારાથી કોઈ પણ ભૂલ થઈ જાય તો પ્રભુ મને ક્ષમા કરી દેજો. ભગવાન વિષ્ણુ મુસ્કુરાઈને ગરુડજીને બોલ્યા કે જો ગરુડ, આ જ સૌથી વાસ્તવિક વ્રત છે. માત્ર ભોજનનો ત્યાગ કરવો એ જ વ્રત નથી, પરંતુ પોતાની અંદરના દોષોનો ત્યાગ કરવો એ સૌથી મોટું વ્રત છે. ગામના અમુક અમીર લોકો ધર્મદાસની બહુ મજાક ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે આ વળી કેવી ભક્તિ છે. ના તો આ ક્યારેય મંદિરે જાય છે, ના કોઈ મોટી પૂજા કરે છે, ના દીપદાન કરે છે કે ના તો ક્યારેય કોઈ મોટો ભંડારો કરાવે છે. શું ભગવાન ક્યારેય આવા ગરીબથી પણ પ્રસન્ન થતા હશે? પરંતુ ધર્મદાસે ક્યારેય કોઈને સામે વળતો ઉત્તર ના આપ્યો. તે બસ એટલું જ કહેતો કે ભગવાન મારા શબ્દો નહીં પણ મારું હૃદય બહુ સારી રીતે જાણે છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. ચાતુર્માસનો પહેલો મહિનો સમાપ્ત થઈ ગયો. એ સમયે બહુ જ ભયંકર વરસાદ વરસી રહ્યો હતો. આખા ગામની ગલીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કેટલાય લોકોના ઘરોમાં તો ખાવાના અન્નની પણ મોટી અછત ઊભી થઈ ગઈ. ધર્મદાસના ઘરમાં પણ બસ થોડુંક જ અન્ન બચ્યું હતું. બરાબર એ જ સમયે તેના દ્વાર પર એક વૃદ્ધ સંન્યાસી મહારાજ આવી પહોંચ્યા. તેમના કપડાં વરસાદના લીધે સાવ પલળેલા હતા અને તેઓ ખૂબ જ થાકેલા લાગી રહ્યા હતા. તેમણે બહુ ધીમા સ્વરમાં કહ્યું કે બેટા, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. જો મને કોઈ અન્ન મળી જાય તો તમારી બહુ મોટી કૃપા થશે. ધર્મદાસે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાની પત્નીને કહ્યું કે ઘરમાં જે પણ કંઈ ભોજન બચ્યું છે તે સૌથી પહેલાં આ મહાત્માજીને આપી દો. પત્નીએ ધીમે રહીને કહ્યું કે સ્વામી, જો આ બધું જ ભોજન આપી દીધું તો આપણા માટે કંઈ જ નહીં બચે. ધર્મદાસે બહુ જ પ્રેમથી હસીને કહ્યું કે જે ભગવાને અત્યાર સુધી આપની રક્ષા કરી છે એ જ ભગવાન આગળ પણ આપનું પાલન કરશે. અતિથિમાં તો સાક્ષાત નારાયણનો જ નિવાસ હોય છે. અને આમ કહીને તેમણે પોતાનું બધું જ ભોજન પેલા સંન્યાસીજીને પ્રેમથી આપી દીધું. વૃદ્ધ સંન્યાસીએ ખૂબ જ તૃપ્ત થઈને એ ભોજન કર્યું અને જતા જતા ધર્મદાસને એવો આશીર્વાદ આપી ગયા કે તમારો આ અતૂટ વિશ્વાસ ક્યારેય પણ વ્યર્થ નહીં જાય. ધર્મદાસે બહુ જ આદરથી તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમને વિદાય આપી. એ રાત્રે ધર્મદાસ અને તેની પત્ની કશું જ જમ્યા વિના માત્ર ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગયા. પણ નવાઈની વાત એ હતી કે તેમના મનમાં કોઈ જ પસ્તાવો નહોતો, કોઈ જ ફરિયાદ પણ નહોતી. ભગવાન વિષ્ણુએ ગરુડજીની તરફ જોયું અને કહ્યું કે હે ગરુડ, આ એ જ ક્ષણ હતો જ્યારે મેં મારા પરમ ભક્તની પરીક્ષા પૂરી થતી જોઈ લીધી હતી. જેણે પોતાની ભૂખ ભૂલીને પણ બીજા કોઈ ભૂખ્યાની ભૂખ મિટાવી હોય, જેણે પોતાના અભાવમાં પણ મારા પરથી પોતાનો વિશ્વાસ ના ગુમાવ્યો હોય, બસ એ જ મારો સાચો અને સૌથી પ્રિય ભક્ત બની ગયો. આટલું સાંભળતા જ ગરુડજીની આંખોમાં જળજળિયા આવી ગયા અને તેઓ બોલ્યા કે પ્રભુ, પછી આગળ શું થયું? શું તમે એ ભક્તને તમારા સાક્ષાત દર્શન આપ્યા? ભગવાન વિષ્ણુ બોલ્યા કે ધૈર્ય રાખ ગરુડ, હવે એ સમય આવી ગયો હતો કે હું સ્વયં તેના જીવનમાં મારી પોતાની ઉપસ્થિતિનો તેને અનુભવ કરાવું. આ સંસારમાં જ્યારે પણ કોઈ ભક્ત કોઈ પણ જાતના સ્વાર્થ વિના સાચા ધર્મનું પાલન કરતો હોય છે, તો દેવતાઓથી પણ પહેલાં મારું હૃદય એ ભક્ત તરફ આકર્ષિત થઈ જાય છે. ધર્મદાસે એ દિવસે ઘરનું અંતિમ અન્ન એક અતિથિને અર્પિત કરી દીધું હતું. તે પોતે ભૂખ્યો રહ્યો પણ તેના મનમાં સહેજ પણ દુઃખ નહોતું. એ આખી રાત ધર્મદાસ પોતાના એ નાના અમથા ઘરમાં ભગવાનની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને બેઠો રહ્યો. બહાર વરસાદની મોટી મોટી બૂંદો છાપરા પર પડી રહી હતી. ઘરમાં અન્નનો એક નાનો દાણો પણ નહોતો.
છતાં પણ તેના મુખ પર કોઈ જ ચિંતાની રેખા નહોતી. તેણે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે નારાયણ, જો આ તમારી કોઈ પરીક્ષા હોય તો બસ મને એટલી શક્તિ આપજો કે હું આખી જિંદગી તમારી પરીક્ષામાં ખરો ઉતરી શકું અને હંમેશા તમારા જ બતાવેલા માર્ગ પર ચાલતો રહું. મારે બીજું કોઈ ધન કે મોટો વૈભવ નથી જોઈતો. આટલું કહીને તે ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જાપ કરવા લાગ્યો. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ મુસ્કુરાઈને માતા લક્ષ્મીજી તરફ જોઈને બોલ્યા કે હે દેવી, પૃથ્વી પર મારો એક પરમ ભક્ત આજે ભૂખ્યો સૂઈ ગયો છે, પરંતુ તેણે પોતાના વિશ્વાસને ક્યારેય ભૂખ્યો નથી થવા દીધો. જે ભક્તે પરિસ્થિતિઓ કરતાં પણ પોતાના ભરોસાને વધારે મોટો રાખ્યો હોય, તેની સહાયતા કરવામાં હવે મારે કોઈ જ વાર ન કરવી જોઈએ. બસ આટલું કહીને બીજી સવારે જ્યારે ધર્મદાસ સ્નાન કરીને તુલસી માતાને જળ અર્પણ કરવા માટે બહાર નીકળ્યો, ત્યારે તેણે જોયું કે તેના દ્વાર પર કાલે આવેલા એ જ વૃદ્ધ સંન્યાસી ઊભા છે. ધર્મદાસ તરત જ દોડીને તેમની પાસે ગયો, તેમના પગે પડ્યો અને બોલ્યો કે મહારાજ, આજે તો મારા ઘરમાં તમને અર્પિત કરવા યોગ્ય કંઈ જ નથી. છતાં પણ જો તમે અહીં વિશ્રામ કરવા ઈચ્છો છો તો આ નાની કુટિયા તમારી જ છે. સંન્યાસીજી હસીને બોલ્યા કે બેટા, જેણે ગઈકાલે પોતાનું બધું જ આપી દીધું હોય તેના ઘરમાં તો આજે પણ બહુ બધું છે. ધર્મદાસ સાવ હેરાન થઈ ગયો અને બોલ્યો કે પ્રભુ, મારી પાસે વળી એવું તો શું છે? સંન્યાસીજી બોલ્યા કે તારી પાસે વિશ્વાસ છે, અને જે ઘરમાં આટલો અડગ વિશ્વાસ હોય છે ત્યાં તો સાક્ષાત ભગવાન જ વાસ કરે છે. આ સાંભળીને ધર્મદાસની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ. ત્યારબાદ સંન્યાસીજી ધર્મદાસને લઈને વનમાં ગયા અને ત્યાં એક પીપળાના ઝાડ નીચે રોકાઈ ગયા. ત્યાં જઈને તેમણે કહ્યું કે બેટા, હવે તું તારા ઘરે પાછો ફરી જા. ધર્મદાસ સાવ આશ્ચર્યમાં પડી ગયો કે જો મને ઘરે જ પાછો કાઢવો હતો તો પછી મને અહીં સુધી લાવ્યા જ શા માટે? છતાં પણ તેણે કંઈ જ પૂછ્યા વિના સંન્યાસીજીના ચરણોમાં પ્રણામ કર્યા, અને જ્યારે તેણે પોતાનું માથું ઊંચું કર્યું તો ત્યાં કોઈ જ નહોતું. બસ ચારે તરફ એક બહુ જ દિવ્ય અને મીઠી સુગંધ ફેલાયેલી હતી. ધર્મદાસ તરત સમજી ગયો કે આ કોઈ સાધારણ સંન્યાસી નહોતા. જ્યારે તે દોડતો દોડતો પોતાના ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની બહુ જ આશ્ચર્યથી દરવાજા પર ઊભી છે. પત્ની બોલી કે સ્વામી, આજે સવારે ગામના ઘણા લોકો આપણા ઘરે કેટલું બધું અન્ન, ફળ અને સારા સારા વસ્ત્રો આપી ગયા છે. કોઈ એમ કહેતું હતું કે આ બધું ભગવાનની પ્રેરણાથી છે, તો કોઈ એમ કહેતું હતું કે અમે તમારી સેવા ભાવનાથી પ્રસન્ન થઈને આ લાવ્યા છીએ. મને કંઈ જ સમજ નથી પડતી કે અચાનક આ બધું શું થઈ ગયું? ધર્મદાસે બે હાથ જોડીને કહ્યું કે આ બધું જ માત્ર ને માત્ર ભગવાનની અસીમ કૃપા છે. આપણે જરાય અભિમાન નથી કરવાનું, કારણ કે જે પણ મળ્યું છે તેમાં પણ તેમનો જ અધિકાર છે. ધર્મદાસે એ આવેલા અન્નનો એક મોટો ભાગ મંદિરમાં મોકલાવી દીધો, એક બીજો ભાગ ગરીબોમાં વહેંચી દીધો અને જે બાકી વધ્યું તેનાથી પોતાના પરિવારનું પાલન કર્યું. ભગવાન વિષ્ણુ ગરુડજીને બોલ્યા કે જો ગરુડ, આ જ મારા સાચા ભક્તની ઓળખ છે. મારી કૃપા મળ્યા પછી પણ જે ભક્તની અંદર કોઈ પણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન ન થાય, ખરા અર્થમાં એ જ મારી કૃપાનો વાસ્તવિક અધિકારી બને છે. ગરુડજી બોલ્યા કે હે પ્રભુ, શું આ જ કારણ છે કે ગરુડ પુરાણમાં વારંવાર એવું કહેવામાં આવ્યું છે કે દાન, સેવા અને સાચી ભક્તિ આ ત્રણેય એકબીજા સાથે જ જોડાયેલા છે? ભગવાન બોલ્યા, હા ગરુડ, જો ભક્તિ મનુષ્યને વધુ વિનમ્ર અને દયાળુ ન બનાવી શકે તો એ ભક્તિ સાવ અધૂરી છે. સાચો ભક્ત તો એ જ છે જે પોતાના સુખમાં બીજા ગરીબોને પણ સહભાગી બનાવી લે.
જો તમને આ કથા ગમી રહી હોય તો જલ્દીથી આ વિડીયોને લાઈક કરો અને વીટી કથા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આગળ જે કથા હું તમને કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને તમને ભક્તિની સાચી શક્તિનો અહેસાસ થઈ જશે. ધર્મદાસ હવે પણ પહેલાની જેમ જ બહુ સાદગીથી પોતાનું જીવન વિતાવી રહ્યો હતો. તેના ઘરમાં હવે પહેલા કરતાં ઘણું વધારે અન્ન આવવા લાગ્યું હતું, પરંતુ તેના વ્યવહારમાં સહેજ પણ પરિવર્તન નહોતું આવ્યું. તે દરરોજ સવારે વહેલો ઉઠીને સ્નાન કરતો, તુલસી માતાને જળ અર્પિત કરતો, ભગવાન શ્રી હરિનું પૂજન કરતો અને પછી પોતાના રોજના કામોમાં લાગી જતો. ગામના બીજા લોકો આ જોઈને બહુ હેરાન થતા કે જેની પાસે પહેલા ખાવા માટે અન્ન પણ નહોતું, આજે તેના ઘરમાં કોઈ વાતનો અભાવ નથી, છતાં પણ તેના વર્તનમાં કોઈ અહંકાર કે કોઈ દેખાડો નથી. બરાબર એ જ ગામમાં એક બહુ જ મોટો અને અમીર વેપારી રહેતો હતો. તેનું નામ સોમિલ હતું. તે પૈસાવાળો તો બહુ હતો, પણ તેને પોતાના ધન અને પ્રતિષ્ઠાનો બહુ મોટો અહંકાર હતો. તેણે જોયું કે ગામના બધા જ લોકો હવે ધર્મદાસનું બહુ સન્માન કરવા લાગ્યા છે, તો તેના મનમાં ભયંકર ઈર્ષ્યા જાગવા લાગી. તે મનમાં વિચારવા લાગ્યો કે આ નિર્ધન બ્રાહ્મણ આખરે એવો તે કયો મોટો ચમત્કાર કરી રહ્યો છે કે લોકો તેની આટલી બધી પ્રશંસા કરે છે. નક્કી આ બધા લોકોને દેખાડો કરીને જ પ્રભાવિત કરી રહ્યો હશે. એક દિવસ તેણે ગામની સભામાં ઊભા થઈને મોટેથી કહ્યું કે જો ભગવાન ખરેખર ધર્મદાસથી આટલા બધા પ્રસન્ન છે તો તેની પરીક્ષા તો થવી જ જોઈએ. માત્ર મીઠી મીઠી વાતો કરવાવાળો કોઈ મોટો ભક્ત ન બની શકે. અમુક લોકોએ તેની વાતનું સમર્થન કર્યું તો અમુક લોકો શાંત રહ્યા. ધીમે ધીમે આ વાત ધર્મદાસ સુધી પણ પહોંચી ગઈ. તેની પત્નીએ બહુ ચિંતા સાથે કહ્યું કે સ્વામી, ગામના લોકો તો તમારી વિરુદ્ધ થઈ રહ્યા છે. શું તમને આ બધું જોઈને દુઃખ નથી થતું? ધર્મદાસે શાંતિથી કહ્યું કે જે મનુષ્ય ભગવાનના માર્ગ પર ચાલતો હોય તેણે પ્રશંસા અને નિંદા બંનેને એક સમાન ભાવથી જ સ્વીકારવી જોઈએ. આ તરફ ચાતુર્માસનો બીજો મહિનો ચાલી રહ્યો હતો. સતત બારે મેઘખાંગા થઈને વરસાદ વરસી રહ્યો હતો. એક સાંજે ધર્મદાસ મંદિરેથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે રસ્તાની બાજુમાં એક બહુ જ ખરાબ રીતે ઘાયલ થયેલા વાછરડાને જોયું. એ વાછરડું ઠંડી અને પીડાથી થરથર કાંપી રહ્યું હતું. તેના પગમાં બહુ ઊંડી ચોટ લાગી હતી. ધર્મદાસ તરત જ તેની પાસે બેસી ગયો. તેણે પોતાના પહેરેલા વસ્ત્રનો એક ટુકડો ફાડીને વાછરડાના ઘાવ પર બાંધી દીધો. તેને થોડું પાણી પીવડાવ્યું અને બહુ જ કઠિનાઈથી તેને ઉંચકીને પોતાના ઘરે લઈ આવ્યો. તે પોતાની પત્નીને કહેવા લાગ્યો કે આપણા ઘરમાં બહુ મોટા સાધનો તો નથી, તો આ પશુની સારી સેવા કઈ રીતે થશે? પણ તેની પત્નીએ બહુ સુંદર જવાબ આપ્યો કે જે પ્રાણીના શરીરમાં પ્રાણ છે તેમાં સાક્ષાત ભગવાનનો અંશ છે. આપણાથી જેવું બનશે એવી આપણે આની સેવા ચોક્કસ કરીશું. ઘણા દિવસો સુધી તેઓ બંને એ વાછરડાની સેવા કરતા રહ્યા અને ધીમે ધીમે એ વાછરડું એકદમ સ્વસ્થ થવા લાગ્યું. ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ગરુડ, જે મનુષ્ય માત્ર મને મંદિરોમાં જ શોધતો ફરે છે તે હજુ સુધી મને પૂર્ણ રૂપથી જાણી જ નથી શક્યો. હું તો દરેક જીવના હૃદયમાં વાસ કરું છું. આવી જ રીતે સમય વીતતો ગયો. થોડા દિવસો પછી ગામમાં એક બહુ જ મોટી ધાર્મિક સભાનું આયોજન થયું. અનેકો મોટા વિદ્વાનો, બ્રાહ્મણો અને ગૃહસ્થ લોકો ત્યાં એકઠા થયા હતા. સભામાં લોકોએ ધર્મદાસને પણ કહ્યું કે તું પણ તારો કોઈ અનુભવ અમને સંભળાવ. ધર્મદાસે ઊભા થઈને કહ્યું કે હું કોઈ મોટો વિદ્વાન તો નથી, બસ હું એટલું જ જાણું કે જ્યારે મનુષ્ય પોતાના બધા જ કર્મો ભગવાનને સમર્પિત કરી દે છે તો તેના જીવનનો આખો ભાર ભગવાન સ્વયં પોતાના માથે ઉઠાવી લે છે.
સભામાં બેઠેલા બધા લોકોના હૃદય પર તેની આ સરળ વાતોનો બહુ ઊંડો પ્રભાવ પડ્યો. પરંતુ પેલો અહંકારી વેપારી સોમિલ હજુ પણ સંતુષ્ટ નહોતો થયો. તેણે પોતાના મનમાં કાવતરું ઘડ્યું કે હવે હું એક એવી અઘરી પરીક્ષા લઈશ કે જો આ ખરેખર સાચો ભગવાનનો ભક્ત હશે તો જ બચી શકશે. હવે તો તે રાત દિવસ બસ એ જ વિચારતો રહેતો કે કઈ રીતે ધર્મદાસની આ પ્રતિષ્ઠાને માટીમાં મેળવી દઉં. એક દિવસ સોમિલે ગામના અમુક લોકોને પોતાના ઘરે બોલાવ્યા અને કહ્યું કે જો ધર્મદાસ વાસ્તવમાં ભગવાનનો સાચો ભક્ત છે તો તેની એક મોટી પરીક્ષા થવી જ જોઈએ. જો તે એ પરીક્ષામાં સફળ થઈ ગયો તો હું જાતે તેને મહાન ભક્ત માની લઈશ. લોકોએ પૂછ્યું કે તું કેવી પરીક્ષા લેવા માંગે છે? સોમિલે કહ્યું કે આવનારી એકાદશીના દિવસે આખા ગામમાં એક વિશાળ ભંડારો થશે. હું બધાની સામે ધર્મદાસને કહીશ કે તું માત્ર તારા ભગવાન પર ભરોસો રાખીને એકલા હાથે આખા ભંડારાની વ્યવસ્થા કર. જો ભગવાન ખરેખર તેની સહાયતા કરવા આવશે તો જ આપણે બધા માનીશું કે તેની ભક્તિ સાચી છે. કેટલાક લોકોને તો આ વાત સાવ અયોગ્ય લાગી, પરંતુ ઘણા લોકો તેની વાતમાં આવી ગયા. ધીમે ધીમે આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. જ્યારે આખી વાતની જાણ ધર્મદાસને થઈ તો તેણે પોતાના મનમાં જ ભગવાનને પ્રણામ કરીને કહ્યું કે પ્રભુ, મારે કોઈની પણ સામે કંઈ જ સાબિત નથી કરવું. જો આ કાર્ય તમારી જ ઈચ્છાથી મારી સામે આવ્યું છે તો હું આને તમારી જ સેવા સમજીને સ્વીકાર કરું છું. જોતજોતામાં એકાદશીનો પવિત્ર દિવસ આવી ગયો. સવારે વહેલા મંદિરમાં ભગવાન શ્રી હરિનું બહુ વિશેષ પૂજન કરવામાં આવ્યું. ગામના બધા જ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. સોમિલે આગળ આવીને બહુ ઊંચા અને અહંકારી સ્વરમાં કહ્યું કે ધર્મદાસ, આજે તો મોટી મોટી વાતો કરે છે ને કે ભગવાન પોતાના ભક્તની હંમેશા સહાયતા કરે છે. તો જો એવું જ છે તો આજે આખા ગામના ભોજનની પૂરી વ્યવસ્થા તારે એકલાએ જ કરવાની છે. આ સાંભળીને આખી સભામાં સોપો પડી ગયો અને બધાની નજર ધર્મદાસ પર મંડાઈ ગઈ. ધર્મદાસે શાંતિથી કહ્યું કે જો આ સેવા મને ભગવાને જ સોંપી છે તો હું મારી પૂરી શક્તિ મુજબ પ્રયત્ન ચોક્કસ કરીશ. બાકીનું પરિણામ તો ભગવાનના જ હાથમાં છે. તેણે તરત જ મંદિરમાં જઈને ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બોલ્યો કે હે શ્રી હરિ, હું તમારી કોઈ જ પરીક્ષા નથી લઈ રહ્યો. હું તો બસ તમારી શરણમાં છું. જો આજે તમારે મારી લાજ રાખવી હોય તો એ પણ તમારી ઈચ્છા, અને જો મારે બધાની સામે અપમાન સહન કરવું પડે તો હું તેને પણ તમારો જ પ્રસાદ માનીને ગ્રહણ કરી લઈશ. આટલું કહીને તે બહાર આવ્યો. તેની પાસે ઘરમાં જેટલું પણ થોડું ઘણું અન્ન બચ્યું હતું તે લાવીને તેણે મંદિરમાં મૂકી દીધું. લોકો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે અરે ગાંડા, આટલા અમથા અન્નથી શું આખા ગામને ભોજન કરાવી દઈશ? કેટલાક લોકો તેની મજાક ઉડાવીને હસી રહ્યા હતા, તો કેટલાક દયાની નજરે ધર્મદાસને જોઈ રહ્યા હતા. પરંતુ તમારા મતે પછી શું થયું હશે? સાક્ષાત શ્રી હરિ જ્યાં હોય ત્યાં ચમત્કાર ન થાય એવું બને ખરું? બરાબર એ જ સમયે દૂર દૂરથી ઘણા બધા યાત્રીઓ ભયંકર વરસાદથી બચવા માટે એ ગામમાં આવી પહોંચ્યા. તેમણે જોયું કે અરે અહીંયા તો મંદિરમાં મોટા ભંડારાની તૈયારીઓ ચાલી રહી છે. તો તેમાંના એક વૃદ્ધ વૈષ્ણવ યાત્રીએ કહ્યું કે આપણે પણ ભગવાનના આ પવિત્ર કાર્યમાં આપણો કંઈક ફાળો આપવો જોઈએ. તેમણે પોતાની સાથે લાવેલું બધું જ અન્ન ભંડારા માટે આપી દીધું. આ જોઈને બીજા યાત્રીએ ઘી આપી દીધું, ત્રીજાએ દાળ આપી દીધી, કોઈએ ફળ આપ્યા, કોઈએ દૂધ આપ્યું, કોઈએ ચૂલો સળગાવવા માટે લાકડાઓ લાવી આપ્યા, તો કેટલાક લોકોએ જાતે જ પોતાના હાથોથી ભોજન બનાવવાની જવાબદારી સ્વીકારી લીધી. જોતજોતામાં તો આખું મંદિરનું આંગણું સેવા કરવાવાળા ભક્તોથી ભરાઈ ગયું.
ગામના લોકો આ બધો નજારો જોઈને સાવ આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ કશું જ નહોતું માંગ્યું, છતાં પણ બધું જ સામાન પોતાની જાતે જ આવી રહ્યું હતું. ધર્મદાસ વારંવાર બે હાથ જોડીને બધાને કહી રહ્યો હતો કે ભાઈઓ, આ મારી નહીં પણ માત્ર ભગવાનની જ વ્યવસ્થા છે. જેણે આ સેવાની પ્રેરણા આપી છે તે જ આપણા સૌનું પાલન પણ કરશે. ભગવાન શ્રી હરિ ગરુડજીને બોલ્યા કે હે ગરુડ, જે કોઈ પણ કાર્ય કેવળ માત્ર મારા માટે જ કરવામાં આવતું હોય છે, ત્યારે હું સ્વયં અનેક લોકોના હૃદયમાં સેવાની એવી પ્રેરણા ઉત્પન્ન કરી દઉં છું. આ અજ્ઞાની સંસાર ભલે આને એક સંયોગ કહેતો હોય, પરંતુ સાચા ભક્તો આને મારી જ અસીમ કૃપા સમજે છે. ધીમે ધીમે સાંજ પડી ગઈ. આખા ગામે અને બધા યાત્રીઓએ ધરાઈને પ્રસાદ ગ્રહણ કરી લીધો. કોઈ પણ ભૂખ્યું ન રહ્યું. અને આશ્ચર્યની વાત તો એ હતી કે આટલું બધું ભોજન જમ્યા પછી પણ ઘણું બધું ભોજન બચી ગયું, જે પછીથી આસપાસના નિર્ધનો અને બીજા યાત્રીઓમાં વહેંચી દેવામાં આવ્યું. આ બધો ચમત્કાર જોઈને પેલા અહંકારી વેપારી સોમિલનું માથું સાવ ઝૂકી ગયું. તેણે મનમાં ને મનમાં વિચાર્યું કે મેં તો આને બધાની સામે અપમાનિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભગવાને તો આની પ્રતિષ્ઠા પેલા કરતાં પણ વધારે મોટી કરી દીધી. એ આખી રાત સોમિલને આંખમાં ઊંઘ ન આવી. તે વારંવાર ધર્મદાસની વિનમ્રતા અને ભગવાન પરના તેના અતૂટ વિશ્વાસને યાદ કરી રહ્યો હતો. તેને જીવનમાં પહેલીવાર પોતાના પૈસા અને અહંકારનો મોટો બોજ મહેસૂસ થયો. બીજી બાજુ ધર્મદાસ તો પહેલાની જેમ જ પોતાના નિત્ય કર્મોમાં મગ્ન હતો. તેને ના તો પોતાની પ્રશંસા સાંભળીને કોઈ મોટી ખુશી હતી અને ના તો તેનો વિરોધ કરવાવાળા સોમિલ પ્રત્યે કોઈ ફરિયાદ હતી. ચાતુર્માસનો ત્રીજો મહિનો હવે શરૂ થઈ ગયો હતો. એક દિવસ ધર્મદાસ પોતાના આંગણામાં તુલસી માતા પાસે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી રહ્યો હતો. એ જ સમયે પેલો અહંકારી સોમિલ ધીમે ધીમે ચાલતો તેની પાસે આવ્યો. પણ આજે તેના ચહેરા પર પહેલા જેવો કોઈ જ અભિમાન નહોતો. શરમથી તેની આંખો સાવ ઝૂકેલી હતી. ધર્મદાસે તેને આવતો જોયો તો તરત જ ઊભા થઈને આદરપૂર્વક તેને બેસાડ્યો અને બોલ્યો કે આવો સોમિલભાઈ, તમારું સ્વાગત છે. આટલું સાંભળતા જ સોમિલની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને તે રડતા રડતા બોલ્યો કે ધર્મદાસ, મેં તો તારું આખા ગામ સામે અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મેં તારી કેટલી કઠોર પરીક્ષા લીધી. વારંવાર તને સાવ અનુચિત અને કડવી વાતો કહી, છતાં પણ તું મને સામે કશું જ નથી કહેતો અને ઉલટાનું તું મને માફ કરી રહ્યો છે. ધર્મદાસે તરત જ સોમિલના હાથ પકડી લીધા અને બહુ જ પ્રેમથી કહ્યું કે ભાઈ, અહીંયા કોઈને ક્ષમા માંગવાની આવશ્યકતા જ નથી. ના તો માફી માંગવાની કે ના કોઈને માફ કરવાની. જો હું તમારા પ્રત્યે મારા મનમાં સહેજ પણ દ્વેષ રાખું તો પછી મારી એ ભક્તિ કયા કામની? જે વ્યક્તિ ભગવાન સાથે પ્રેમ કરતો હોય તે ક્યારેય કોઈ બીજા માણસ સાથે શત્રુતા રાખી જ ન શકે. ભગવાન શ્રી હરિ કહે છે કે હે ગરુડ, ક્રોધનો ઉત્તર ક્રોધથી આપવો બહુ જ સરળ છે, પરંતુ કટુતાનો ઉત્તર કરુણાથી આપવો એ જ સાચા ભક્તના સૌથી મોટા લક્ષણ છે. ધર્મદાસની આ કથા એ માત્ર કોઈ એક વ્યક્તિની કથા નથી. આ તો એવા તમામ લોકોની કથા છે જે આ ભયંકર કળિયુગમાં પણ સાચા મનથી મારી શરણ ગ્રહણ કરે છે. અને જે કોઈ પણ ભક્ત આ કથાનો સાચો મર્મ સમજી લે છે, તેના માટે ચાતુર્માસ એ માત્ર 4 મહિનાનું કોઈ સાધારણ વ્રત નથી રહેતું, પરંતુ પોતાના આખા જીવનને પવિત્ર બનાવવાનો એક બહુ જ દિવ્ય અવસર બની જાય છે. હું ક્યારેય મારા કોઈ પણ ભક્ત પાસેથી તેના સામર્થ્ય કરતાં વધુ ઉપેક્ષા નથી રાખતો. હું તો માત્ર તેના હૃદયની સાચી ભાવનાઓ જ જોઉં છું. જે પણ મનુષ્ય પોતાની શક્તિ અનુસાર સાચા ધર્મનું પાલન કરે છે
તે મને સૌથી વધુ પ્રિય બની જાય છે. જે હંમેશા સત્ય બોલે છે, સમજો કે તે મારી જ પૂજા કરી રહ્યો છે. જે પોતાના માતા પિતા અને ગુરુનું સાચું સન્માન કરે છે, તે સાક્ષાત મારી જ સેવા કરી રહ્યો છે. જે કોઈ પણ ભૂખ્યાને અન્ન જમાડે છે, તે જાણે કે મને જ ભોગ લગાવી રહ્યો છે. જે ક્યારેય કોઈ પણ પ્રાણીને કષ્ટ નથી આપતો, તે મારા હૃદયને પ્રસન્ન કરી રહ્યો છે. અને જે દરરોજ સાચી શ્રદ્ધાથી મારું નામ સ્મરણ કરે છે, હું તેનો સાથ ક્યારેય પણ નથી છોડતો. સુતજી મહારાજ ઋષિઓને કહે છે કે હે મુનિઓ, ગરુડ પુરાણનો પણ આ જ સૌથી મોટો સંદેશ છે. ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોની ભક્તિ, સેવા અને સદાચારથી જ હંમેશા પ્રસન્ન થાય છે. ચાતુર્માસના પવિત્ર સમયમાં ભગવાન વિષ્ણુ અને ગરુડજીની આ અદ્ભુત કથાને જે કોઈ પણ મનુષ્ય સાંભળે છે, દરરોજ શ્રદ્ધાભાવથી શ્રી હરિનું સ્મરણ કરે છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો સાચા મનથી જાપ કરે છે, તેની બધી જ મનોકામનાઓ ભગવાન વિષ્ણુની અસીમ કૃપાથી પૂરી થઈ જાય છે. તેના ઘરમાં અન્ન અને ધનના મોટા ભંડારો ભરાઈ જાય છે અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તેના પર સદૈવ માટે બની રહે છે. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય હો, માતા લક્ષ્મીની જય હો. શું તમને પણ આ કથા સાંભળીને હૃદયમાં શાંતિનો અનુભવ થયો? મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો હવે આપણે સાંભળીએ શ્રાવણ માસ મહાત્મ્ય કથાના બીજા અધ્યાયની દિવ્ય કથા. બોલો શંકર ભગવાનની જય હો, પાર્વતી માતાની જય હો. એકવાર દેવી પાર્વતીએ ભગવાન શંકરને પૂછ્યું કે હે મહેશ્વર, જો પ્રભાસ ક્ષેત્ર આખી દુનિયાના બધા જ તીર્થોમાં સૌથી શ્રેષ્ઠ છે, તો પછી અન્ય બહુ બધા તીર્થોના આટલા મોટા વિસ્તારથી આપણે શું લેવા દેવા? તમે મને પ્રભાસ ક્ષેત્રનો જ મહાત્મ્ય બહુ વિસ્તારપૂર્વક બતાવો. પ્રભાસ ક્ષેત્ર શું છે? તેની સાચી સીમા ક્યાં સુધી છે? એ ક્ષેત્રનું સાર તત્વ શું છે? અને આ પ્રભાસ ક્ષેત્ર તમને આટલું બધું પ્રિય શા માટે છે? આ બધી જ ગૂઢ વાતો મને વિસ્તારથી બતાવો. ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે દેવી, ધ્યાનથી સાંભળો. બધા જ પવિત્ર ક્ષેત્રોમાંથી પ્રભાસ ક્ષેત્ર મને અત્યધિક પ્રિય છે. પ્રભાસ ક્ષેત્રમાં ભક્તોને ઉત્તમ સિદ્ધિ અને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. તેના પૂર્વ ભાગમાં અંધકારનો નાશ કરવાવાળા સ્વામી સૂર્યનારાયણજી બિરાજમાન છે અને પશ્ચિમ ભાગમાં માધવજીનું સ્થાન છે. દક્ષિણમાં વિશાળ સમુદ્ર છે અને ઉત્તરમાં ભવાની માતા બિરાજમાન છે. આ પ્રકારની મોટી સીમાઓથી યુક્ત એક ક્ષેત્ર 12 યોજન જેટલું લાંબુ છે. બસ આ જ ક્ષેત્રનું નામ પ્રભાસ ક્ષેત્ર છે, જે મનુષ્યના તમામ પાપોનો નાશ કરવાવાળું છે. તેની મધ્યમાં 5 યોજન જેટલી વિસ્તૃત પીઠિકા આવેલી છે, જે નયનકમતીથી પશ્ચિમ, વજ્રિણીથી પૂર્વ, મહેશ્વરીથી દક્ષિણ અને સમુદ્રથી ઉત્તરમાં સ્થિત છે. તેની પૂરી લંબાઈ અને પહોળાઈ મળીને કુલ 5 યોજનનો મોટો વિસ્તાર છે. આને પીઠ કહેવામાં આવ્યો છે. હવે તેના અત્યંત ગુપ્ત ગર્ભગૃહનું વર્ણન સાંભળો. દક્ષિણથી ઉત્તરની તરફ તે સમુદ્રથી લઈને કૌરવેશ્વરી દેવી સુધી ફેલાયેલો છે અને પૂર્વથી પશ્ચિમમાં ગૌમુખથી લઈને અશ્વમેધિક તીર્થ સુધી તેનો મોટો વિસ્તાર છે. હે દેવી, આ ગર્ભગૃહ મને મારા કૈલાશ પર્વત કરતાં પણ અધિક પ્રિય છે. આ ગર્ભગૃહની સીમામાં પૃથ્વી પર જેટલા પણ તીર્થ, વાવ, કુવા, તળાવ, દેવ મંદિરો, સરોવરો, સરિતાઓ કે કુંડ આવેલા છે, તે બધા જ પરમ પવિત્ર છે અને તમામ પાપોનો નાશ કરવાવાળા છે. આમાંથી જ્યાં ક્યાંય પણ સ્નાન કરીને મનુષ્ય સર્વલોકમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. આ ક્ષેત્રનો પ્રથમ ભાગ મહેશ્વર કહેવાય છે, જે પરમ પવિત્ર છે. બીજો ભાગ વૈષ્ણવ ભાગ છે અને ત્રીજો બ્રહ્મ ભાગ છે. બ્રહ્મ ભાગમાં 1 કરોડ તીર્થ આવેલા છે. વૈષ્ણવ ભાગમાં પણ 1 કોટી તીર્થ આવેલા છે.
અને આ બંનેની બરાબર મધ્યમાં રુદ્ર ભાગ એટલે કે મહેશ્વર ભાગ આવેલો છે, જેમાં 1.5 કરોડ જેટલા તીર્થ આવેલા છે. આ પ્રકારે આખું ક્ષેત્ર 3 મોટા દેવતાઓનું બતાવવામાં આવ્યું છે. આ વાત ગોપનીયથી પણ મહાગોપનીય છે અને મને વિશેષ પ્રિય છે. બધા જ વિભાગોને ભેગા કરીને આ ક્ષેત્રમાં કુલ 3 કરોડ જેટલા તીર્થ આવેલા છે. તેની યાત્રા પણ 3 પ્રકારની હોય છે. પહેલી રુદ્રી યાત્રા, બીજી વૈષ્ણવી યાત્રા અને ત્રીજી બ્રાહ્મી યાત્રા કહેવાય છે, જે તમામ પાતકોનો નાશ કરવા વાળી છે. બ્રહ્મ વિભાગમાં ઈચ્છા શક્તિ રહેલી છે, વૈષ્ણવ ભાગમાં ક્રિયા શક્તિ રહેલી છે અને ત્રીજા રુદ્ર ભાગમાં જ્ઞાન શક્તિ બતાવવામાં આવી છે. મોટામાં મોટો પાપી હોય, શઠ હોય અથવા બીજાને હાનિ પહોંચાડવા વાળો મનુષ્ય જ કેમ ન હોય, જો તે પ્રભાસ ક્ષેત્રના મધ્ય ભાગમાં નિવાસ કરી લે છે તો તે પોતાના બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન શિવ આગળ કહે છે કે હિમવાન, ગંધમાદન, કૈલાશ, નિષદ, પરમ પ્રકાશમય મેરુગીરી, મનોહર ત્રિકૂટ, મહાગીરી માનસોત્તર, રમણીય દેવોદ્યાન, નંદનવન અને સ્વર્ગલોકના તમામ રમણીય તીર્થો અને મંદિરો, આ બધાને જ છોડીને મારું મન તો માત્ર પ્રભાસમાં જ લાગે છે. હે દેવી, જે મનુષ્ય એકાગ્રચિત થઈને પ્રભાસ ક્ષેત્રમાં સંયમપૂર્વક નિવાસ કરે છે, તે ભલે દિવસમાં 3 સમય ભોજન કરતો હોય, છતાં પણ તેને વાયુ પીને રહેવાવાળા મહાન તપસ્વીના સમાન જ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય અનેક વિઘ્નોથી ઘેરાયેલો હોવા છતાં પણ ક્યારેય પ્રભાસ તીર્થનું સેવન નથી છોડતો, તે પોતાના ઘડપણ અને મૃત્યુને ત્યાગી દે છે અને જન્મ મરણના ચક્રમાંથી કાયમ માટે મુક્ત થઈ જાય છે. જે મનુષ્યો પ્રભાસ ક્ષેત્રમાં દ્રઢ નિશ્ચયપૂર્વક નિવાસ કરે છે, તેમને તો માત્ર એક જ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. જે ઉત્તમ વ્રતોનું પાલન કરવાવાળા બ્રાહ્મણો પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત છે અને જેઓ મૃત્યુંજય મંત્રની સાથે શતરુદ્રીયનો નિરંતર જાપ કરે છે, તેમને માત્ર 6 મહિનાની ભીતર જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. નામનો પર્યાય બતાવવા વાળા વિદ્વાન પુરુષો વેદને શિવ કહે છે. શતરુદ્ર મંત્ર એ શિવ સ્વરૂપ વેદનો આત્મા છે. જે મનુષ્યો પ્રભાસ ક્ષેત્રમાં આવીને મંત્ર વગેરેથી મારું પૂજન કરે છે, તેઓ નિસંદેહ મુક્ત થઈ જાય છે. અને સાંભળો, જે પણ મનુષ્ય ત્યાં મંત્ર કે અમંત્ર ભાવથી રહે છે, એટલે કે મંત્ર જપે કે ન જપે પણ માત્ર ત્યાં નિવાસ કરે છે, તેઓ પણ જે ગતિને પ્રાપ્ત કરે છે તે મોટા મોટા દાનો અને મોંઘા યજ્ઞો કરવાથી પણ નથી મળતી. આ ક્ષેત્રમાં સ્વયંભૂ લિંગના રૂપમાં સાક્ષાત હું મહેશ્વર જ નિવાસ કરું છું. પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથની દક્ષિણમાં કરોડો રુદ્ર સ્થિત છે. આખા બ્રહ્માંડમાં જેટલા પણ તીર્થ છે, તે બધા જ વૈશાખની ચતુર્દશીના દિવસે સોમનાથની સમીપ દર્શન કરવા જાય છે. પ્રભાસ ક્ષેત્રમાં નિવાસ કરવાવાળા પુરુષો માટે જે સદગતિ બતાવવામાં આવી છે, તે ના તો કુરુક્ષેત્રમાં છે, ના હરિદ્વારમાં છે અને ના તો પુષ્કરમાં છે. દેવાદિદેવ મહાદેવજીનું આ અત્યંત ગુપ્ત ક્ષેત્ર 7 યોજનનું છે. ત્યાં સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓ અને અસંખ્ય યોગીઓ સનાતન ભગવાન મુજ સદાશિવની જ નિરંતર ઉપાસના કરે છે. તેઓ બધા મારા જ ભક્ત છે અને મારી જ ઉપાસનામાં તત્પર રહે છે. સંયમશીલ સંન્યાસીઓએ 8 માસ સુધી ભ્રમણ કરવું જોઈએ અને બાકીના 4 માસ સુધી એક જ જગ્યાએ પ્રભાસ તીર્થમાં નિયમ ગ્રહણ કરીને નિવાસ કરવો જોઈએ. જો એક મનુષ્ય સોમેશ્વર શિવનું પૂજન કરી રહ્યો છે અને બીજો કોઈ મોટો તપ કરી રહ્યો છે, તો તે બંનેમાંથી તે જ શ્રેષ્ઠ છે જે સોમનાથની પૂજામાં સંલગ્ન છે. જે યોગ, સાંખ્ય, 5 રાત્ર અને અન્ય શાસ્ત્રોના દ્વારા જાણવા યોગ્ય છે, તે જ શિવ પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત છે. આ સોમનાથ લિંગમાં આખું સંપૂર્ણ ચરાચર જગત સ્થિત થયેલું છે.
એટલે જ એ લિંગમાં સદા મહાદેવનું પ્રયત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. મનુષ્ય પોતાની માનવ બુદ્ધિના અનુસાર જે પણ કંઈ અશુભ કર્મ કરી બેસે છે તે શ્રી સોમનાથજીના પૂજનથી વિલીન થઈ જાય છે. વેદપાઠી પુરુષો જેને કાલાગ્નિ રુદ્ર કહે છે તેઓ જ ભૈરવ નામથી પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત છે. હું પોતે જ ભૈરવનું રૂપ ધારણ કરીને બધા જ પાપોનો નાશ કરું છું. આના સિવાય બધા દેવતાઓએ મારું એક નામ ત્યાં કાલાગ્નિ રુદ્ર પણ રાખ્યું છે. મારું એક બીજું નામ ત્યાં અગ્નિશાન પણ છે. આ પ્રકારે મારા 3 નામો બતાવવામાં આવે છે. પ્રત્યેક કલ્પમાં મારા જે નવા નામો થાય છે તેમની તો ગણતરી પણ નથી થઈ શકતી, કારણ કે કલ્પો અને બ્રહ્માઓ અસંખ્ય છે. આ પ્રકારે આ સોમેશ્વર દેવનું રહસ્ય પરમ ગોપનીય છે. હે દેવી, તારા પ્રત્યે મારો અપાર સ્નેહ હોવાથી અને તારી સાચી ભક્તિના કારણે જ મેં આ બધું તને બતાવ્યું છે. પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક, વૃદ્ધ, નપુંસક, ચાંડાલ, પૂંકજ, શૂદ્ર, મ્લેચ્છ, મૂર્ખ કે અન્ય કોઈ પણ મનુષ્ય જે આ પૃથ્વી પર નિવાસ કરે છે, જો તેઓ પ્રભાસ તીર્થમાં મૃત્યુને પ્રાપ્ત થાય તો તેઓ કાયમ માટે મુક્ત થઈ જાય છે. મેં અહીંના દક્ષિણ ભાગમાં વિશ્વનાથની અને ઉત્તરમાં દંડપાણીની સ્થાપના કરી છે. તેઓ બંને મળીને આખા ક્ષેત્રની રક્ષા કરે છે. અન્ય ગણાધ્યક્ષો પણ મારી જ આજ્ઞાને આધીન રહીને આ ક્ષેત્રની બહુ ચુસ્ત રક્ષા કરે છે. તેમના નામ છે મહારુદ્ર, ચંડીશ, ઘંટાકર્ણ, ગૌમુખ, વિનાયક, મહાનાદ, કાકવક્ર, શુભેક્ષણ, એકાક્ષ, દુંદુભી, ચંડ, તાલજંડ, ભૂમિદંડ, દંડ શંકોણ, વૈદતી, તાલદંડ, મહાતેજા, ચિપિટાક્ષ, હયાન, હસ્તિવક્ર, શવવક્ર, વિડાલ વદન, સિંહમુખ, વ્યાઘ્રમુખ અને વીરભદ્ર. આ બધા જ સાક્ષાત ગણેશજીને આગળ રાખીને દેવાદિદેવ શિવ અને આ પ્રભાસ ક્ષેત્રની પૂરી રક્ષા કરે છે. શું તમને ખબર છે કે પ્રભાસ ક્ષેત્રમાં કુલ 1,11 કરોડ અને 13 લાખ જેટલા ગણ નિવાસ કરે છે? તેઓ બધા જ આખો સમય પ્રભાસ ક્ષેત્રની રક્ષામાં તત્પર રહે છે. અટ્ટહાસ નામનો ગણાધ્યક્ષ 100 કરોડ ગણોની સાથે પૂર્વ દ્વારમાં રહીને આ ક્ષેત્રની રક્ષા કરે છે. ઘંટાકર્ણ નામના ગણ અન્ય 18 કરોડ ગણોની સાથે દક્ષિણ દ્વાર પર સુરક્ષામાં રહે છે. વિશ્વ નામના ગણ પશ્ચિમ દ્વારના રક્ષક છે અને દંડપાણી દેવાદિદેવ સોમેશ્વરના ઉત્તર દ્વાર પર રહે છે. ઈશાન કોણમાં વિષ્ય, અગ્નિ કોણમાં છાકવક્ર, નૈઋત્ય કોણમાં ચંડ અને વાયવ્ય કોણમાં ભૈરવાનંદ આખા ક્ષેત્રની રક્ષા કરે છે. નંદી, મહાકાળ, દંડપાણી અને વિનાયકા ચારેય મધ્ય ભાગમાં 100 કોટી ગણોની સાથે સાક્ષાત સોમનાથજીના અંગરક્ષક છે. આ પ્રકારે આવા અસંખ્ય ગણાધ્યક્ષો એ પવિત્ર ક્ષેત્રની રાત દિવસ રક્ષા કરે છે. કળિયુગના પાપોથી જે લોકોનું ચિત્ત દૂષિત થઈ ગયું છે તેમના માટે તો મારું આ ક્ષેત્ર સાવ અગમ્ય જ છે. મારા લોકમાં જે પાતાળવાસી સિદ્ધો છે તેઓ કાળ ભૈરવ સોમનાથજીની પ્રદક્ષિણા કરે છે. પૃથ્વીમાં જે પણ કોઈ પુણ્યતીર્થ, મોટા મંદિરો અને દેવતાઓ છે તેઓ બધા જ દરરોજ સોમેશ્વર દેવની પરિક્રમા કરે છે. શાકુની, ભારભૂતિ, આષાઢી, દંડ પુષ્કર, નૈમિષ, અમરેશ્વર, ભૈરવ, મધ્યમ કાળ, કેદાર, કન્વીરક, અટ્ટહાસ, મહેન્દ્ર, શ્રીશૈલ અને ગયા વગેરે આ બધા જ તીર્થો સ્વયં ભગવાન સોમનાથની પ્રદક્ષિણા કરે છે અને તેમના લિંગની સ્તુતિ કરે છે. જ્યાં પ્રાચી સરસ્વતી વહે છે ત્યાં 10 સહસ્ત્ર અબજ અને 3 કરોડ જેટલા ઋષિઓ નિવાસ કરે છે. જે મનુષ્ય અહીં આવીને પોતાના પાપનાશ માટે સ્નાન કરે છે તેને એકસાથે 10 ગોદાન જેટલું મોટું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં પર શૂળ, વેદ વગેરે લિંગ પૂજન કરવા યોગ્ય છે. મહાપાપી મનુષ્ય પણ જો પ્રાચી સરસ્વતીમાં પ્રાણ ત્યાગ કરે છે તો તે સાક્ષાત શિવને પ્રાપ્ત થાય છે.
હે દેવી, ત્યાં જઈને દહીં અને કામળાનું દાન અવશ્ય કરવું જોઈએ. આ દાન મનુષ્યના તમામ પાપોનો નાશ કરવા વાળું છે અને સારથી પણ સાર પુણ્ય પ્રદાન કરે છે. બ્રહ્મસ્થાનમાં માત્ર એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી કરોડો ગણું મોટું ફળ મળે છે. આ વાત જાણીને હું ત્યાં બહુ જ પ્રસન્નતાપૂર્વક સ્થિત રહું છું. કળિયુગમાં ત્યાં બધા જ તીર્થો અદૃશ્ય રૂપે રહે છે. મનોહર પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં સાક્ષાત સોમનાથજી સ્થિત છે, ત્યાં મારા બે મુખ્ય ગણ ઉદ્ભ્રમ અને સંભ્રમ રહે છે. તેઓ ત્યાં રહેવાવાળા દુષ્ટ લોકોના મનમાં જાત જાતનો ભ્રમ અને વિભ્રમ ઉત્પન્ન કરી દે છે. આ પ્રકારે તેઓ દૂષિત મનવાળા પાપીઓથી એ ક્ષેત્રની ચુસ્ત રક્ષા કરે છે. જે શ્રેષ્ઠ માનવા તીર્થમાં ભક્તિપૂર્વક ભગવાન દંડપાણીના દર્શન કરે છે, તેમને ક્યારેય કોઈ પણ પ્રકારનું વિઘ્ન નડતું નથી. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે વર્ણશંકર પોતાની ઈચ્છાથી અથવા અનિચ્છાથી પણ જો એ ક્ષેત્રની ભીતર મૃત્યુને પ્રાપ્ત થાય છે, તેઓ બધા જ મારું સારૂપ્ય પ્રાપ્ત કરીને સીધા જ મારા દિવ્ય ધામમાં ચાલ્યા જાય છે. મેરુ પર્વત, 7 દ્વીપો અને 7 સમુદ્રોના ગુણોનું વર્ણન તો કદાચ કરી પણ શકાય, પરંતુ આદિદેવ સોમેશ્વર શિવના ગુણોનું વર્ણન તો જો કોઈ 100 કોટી વર્ષો સુધી કરતું રહે તો પણ પૂરું થઈ શકે તેમ નથી. મહાદેવજી આનાથી આગળ શું કહે છે, એ બધું જ આપણે આવતા અધ્યાયમાં સાંભળીશું. આજના અધ્યાયની આ દિવ્ય કથા અહીં જ સમાપ્ત થાય છે. જો તમને પણ શિવજીની આ પૌરાણિક વાતો જાણવામાં રસ પડતો હોય તો આપની આ મનપસંદ ચેનલ વીટી કથાને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન જરૂર દબાવજો. ચાલો હવે આપણે સાંભળીએ ભગવાન શિવની એક અત્યંત દિવ્ય અને અદ્ભુત કથા. બોલો શંકર ભગવાનની જય હો. શું તમને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે મહાદેવનું વાહન ગણાતા નંદી મહારાજ આખરે કોણ હતા અને તેમનો જન્મ કઈ રીતે થયો હતો? એકવાર સંતકુમારજીએ નંદીશ્વર મહારાજને પૂછ્યું કે હે પ્રભુ, તમે મહાદેવજીના જ અંશમાંથી ઉત્પન્ન થઈને પાછળથી શિવજીને કઈ રીતે પ્રાપ્ત થયા હતા? એ બધો જ વૃત્તાંત હું વિસ્તારથી સાંભળવા માંગુ છું. તમે કૃપા કરીને એનું વર્ણન કરો. ત્યારે નંદીશ્વર મહારાજ બોલ્યા કે હે સર્વજ્ઞ સંતકુમારજી, હું જે પ્રકારે મહાદેવજીના અંશમાંથી જન્મ લઈને ભગવાન શિવને પ્રાપ્ત થયો, એ આખા પ્રસંગનું હું બહુ જ વિસ્તારપૂર્વક વર્ણન કરું છું. તમે બહુ સાવધાનીથી સાંભળો. પૂર્વકાળમાં શિલાદ નામના એક બહુ જ મોટા ધર્માત્મા મુનિ હતા. પોતાના પિતૃઓના આદેશથી તેમને એક અયોનિજ, જેનો જન્મ માતાના ગર્ભમાંથી ન થયો હોય, સુવ્રત અને મૃત્યુહીન પુત્રની પ્રાપ્તિ માટે અત્યંત કઠોર તપસ્યા કરી અને દેવેશ્વર ઇન્દ્રને પ્રસન્ન કર્યા. તેમણે ઇન્દ્ર પાસેથી એવું વરદાન માંગવા ચાહ્યું, પરંતુ દેવરાજ ઇન્દ્રએ આવો પુત્ર પ્રદાન કરવામાં પોતાની જાતને સાવ અસમર્થ બતાવી દીધી અને કહ્યું કે તમે સર્વેશ્વર મહાશક્તિ સંપન્ન મહાદેવજીની આરાધના કરો. ત્યારે શિલાદ મુનિએ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે બહુ જ ઘોર તપસ્યા કરવી પ્રારંભ કરી દીધી. તેમની આવી કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને સાક્ષાત મહાદેવજી ત્યાં પધાર્યા અને મહાસમાધિમાં મગ્ન એવા શિલાદ મુનિને થપથપાવીને જગાડ્યા. ત્યારે શિલાદ મુનિએ ભગવાન શિવની બહુ જ સ્તુતિ કરી અને જ્યારે ભગવાન શિવ તેમને વરદાન આપવા માટે પ્રસ્તુત થયા ત્યારે મુનિએ કહ્યું કે હે પ્રભુ, હું બિલકુલ તમારી જ સમાન એક મૃત્યુહીન અને અયોનિજ પુત્ર ચાહું છું. ત્યારે ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા અને મુનિને બોલ્યા કે હે તપોધન, પૂર્વકાળમાં બ્રહ્માજીએ, અન્ય મોટા મુનિઓએ અને મોટા મોટા દેવતાઓએ પણ મારે અવતાર ધારણ કરવો પડે એના માટે તપસ્યા દ્વારા મારી આરાધના કરી હતી. એટલે હે મુનિ, યદ્યપિ હું આખા જગતનો પિતા છું, છતાં પણ તું મારો પિતા બનીશ અને હું તારો અયોનિજ પુત્ર થઈશ. મારો જન્મ થશે અને મારું નામ નંદી હશે.
નંદીશ્વર મહારાજ કહે છે કે હે મુનિ, આવું કહીને કૃપાળુ શંકરજીએ પોતાના ચરણોમાં પ્રણિપાત કરીને સામે ઊભેલા શિલાદ મુનિની તરફ બહુ જ કૃપાદ્રષ્ટિથી જોયું અને તેમને આવો મોટો આદેશ આપ્યો અને તેઓ તરત જ ઉમા માતા સહિત ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. મહાદેવજીના ચાલ્યા ગયા પછી મહામુનિ શિલાદ પોતાના આશ્રમ પર ગયા અને તેમણે બીજા ઋષિઓને આ બધો જ વૃત્તાંત સંભળાવ્યો. થોડો સમય વીતી ગયા પછી જ્યારે યજ્ઞવેદતાઓમાં શ્રેષ્ઠ એવા મારા પિતાજી યજ્ઞ કરવા માટે યજ્ઞ ક્ષેત્રને હળથી ખેડી રહ્યા હતા, બરાબર એ જ સમયે હું શંભુજીની આજ્ઞાથી યજ્ઞ શરૂ થતા પહેલા જ તેમના શરીરમાંથી સીધો જ ઉત્પન્ન થઈ ગયો. એ સમયે મારા શરીરની પ્રભા તેજ કોઈ યુગાંતકાલીન પ્રચંડ અગ્નિના સમાન હતી. ત્યારે બધી જ દિશાઓમાં ભારે પ્રસન્નતા છવાઈ ગઈ અને શિલાદ મુનિને પણ બહુ જ મોટી પ્રસન્નતા થઈ. પેલી બાજુ શિલાદ મુનિએ જ્યારે મુજ બાળકને પ્રલયકાલીન સૂર્ય અને અગ્નિના સમાન પ્રભાવશાળી જોયો, જેના 3 નેત્ર હતા, 4 ભુજાઓ હતી, માથે પ્રકાશમાન જટા મુકુટ હતો અને હાથમાં ત્રિશૂળ વગેરે આયુધોથી યુક્ત સર્વાર્થ રુદ્ર રૂપમાં જોયો, ત્યારે તેઓ મહાન આનંદમાં નિમગ્ન થઈ ગયા. તેઓ મને વારંવાર નમસ્કાર કરતા કહેવા લાગ્યા કે હે સુરેશ્વર, તમે નંદી નામથી પ્રગટ થઈને આજે મને જે આનંદિત કર્યો છે એટલે હું તમને પ્રણામ કરું છું. નંદીશ્વર મહારાજ કહે છે કે હે મુનિ, એ પછી જેમ કોઈ નિર્ધન માણસને અચાનક મોટી નિધિ પ્રાપ્ત થઈ જવાથી જે મોટી પ્રસન્નતા થાય છે, બિલકુલ એ જ પ્રકારે મારી પ્રાપ્તિથી હર્ષિત થઈને પિતાજીએ મહેશ્વરની ભલીભાંતિ વંદના કરી અને તેઓ મને લઈને પોતાની પર્ણકુટી તરફ ચાલવા લાગ્યા. હે મહામુનિ, જ્યારે હું શિલાદ મુનિની કુટિયામાં પહોંચી ગયો ત્યારે મેં એ રુદ્ર રૂપનો પરિત્યાગ કરી દીધો અને એક સાધારણ મનુષ્ય રૂપ ધારણ કરી લીધું. ત્યારપછી મારા પિતા શિલાદે મારા જાતકર્મ વગેરે બધા જ સંસ્કાર સંપન્ન કર્યા. પછી 5મા વર્ષમાં પિતાજીએ મને સંપૂર્ણ વેદોનો અને અન્ય શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરાવ્યો. જ્યારે મારું 7મું વર્ષ પૂરું થયું ત્યારે શિવજીની આજ્ઞાથી મિત્ર અને વરુણ નામના 2 મહાન મુનિઓ મને જોવા માટે પિતાજીના આશ્રમ પર પધાર્યા. શિલાદ મુનિએ તેમની બહુ સારી આગતા સ્વાગતા કરી. જ્યારે એ બંને મહાત્મા મુનીશ્વર આનંદપૂર્વક આસન પર બિરાજમાન થઈ ગયા ત્યારે તેમણે મારી તરફ બહુ જ ધ્યાનથી નિહાળીને કહ્યું કે હે તાત શિલાદ, યદ્યપિ તમારો આ પુત્ર નંદી સંપૂર્ણ શાસ્ત્રોના અર્થોનો પારગામી વિદ્વાન છે, તથાપિ આની આયુ બહુ જ થોડી છે. અમે બહુ બધી રીતે વિચાર કરીને જોયું છે, પરંતુ આની આયુ હવે માત્ર 1 વર્ષથી વધુ નથી દેખાતી. તેમનું આવું વચન સાંભળતા જ શિલાદ મુનિ મને છાતી સરસો લપટાવીને ભયંકર દુઃખથી ફૂટીને રડવા લાગ્યા. ત્યારે પિતા અને પિતામહને કોઈ મૃતકની જેમ જમીન પર પડેલા જોઈને મેં શિવજીના ચરણ કમળોનું સ્મરણ કર્યું અને બહુ પ્રસન્નતાથી પૂછ્યું કે હે પિતાજી, તમને એવું તો કયું મોટું દુઃખ આવી પડ્યું છે જેના કારણે તમારું આખું શરીર કાંપી રહ્યું છે અને તમે આટલું રડી રહ્યા છો? તમને આ દુઃખ ક્યાંથી પ્રાપ્ત થયું હું એ જાણવા માંગુ છું. ત્યારે પિતાજીએ રડતા રડતા કહ્યું કે બેટા, તારી અલ્પાયુના દુઃખથી હું બહુ જ દુઃખી થઈ રહ્યો છું. હવે તું જ બતાવ કે મારા આ કષ્ટને કોણ દૂર કરી શકે છે? હું બસ એની જ શરણ ગ્રહણ કરીશ. ત્યારે મેં કહ્યું કે પિતાજી, હું તમારી સામે શપથ લઉં છું અને આ બિલકુલ સત્ય વાત કહું છું કે ભલે દેવતા, દાનવ, યમરાજ, કાળ કે અન્ય કોઈ પણ પ્રાણી, આ બધા જ ભેગા મળીને પણ જો મને મારવા ચાહે તો પણ બાલ્યકાળમાં મારી ક્યારેય મૃત્યુ નહીં થાય. અતર તમે જરાય દુઃખી ન થાઓ. ત્યારે પિતાજીએ આશ્ચર્યથી પૂછ્યું કે મારા પ્યારા લાલ, તે વળી એવો તે કયો મોટો તપ કર્યો છે અથવા તને એવો કયો જ્ઞાન યોગ કે ઐશ્વર્ય પ્રાપ્ત છે જેના બળ પર તું આ દારૂણ દુઃખને નષ્ટ કરી દઈશ? ત્યારે મેં કહ્યું કે પિતાજી, ના તો હું કોઈ તપથી મૃત્યુને હટાવીશ અને ના તો કોઈ વિદ્યાથી.
હું તો સાક્ષાત મહાદેવજીના ભજનથી જ મૃત્યુને જીતી લઈશ. આના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. નંદીશ્વર કહે છે કે હે મુનિ, આવું કહીને મેં માથું ઝુકાવીને પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમની પ્રદક્ષિણા કરીને હું સીધો વનની તરફ ચાલી નીકળ્યો. જંગલમાં જઈને મેં એક એકાંત સ્થાનમાં પોતાનું આસન લગાવ્યું અને ત્યાં જ બેસીને મહાદેવ અને પાર્વતીનું ભજન કરવા લાગ્યો. હું પૂરી શ્રદ્ધાથી તેમની આરાધના કરવા લાગ્યો. મારી આવી કઠોર આરાધનાથી મહાદેવજી બહુ જ પ્રસન્ન થયા અને ઉમાદેવી સહિત ત્યાં પર પધારીને બહુ પ્રેમથી બોલ્યા કે હે શિલાદનંદન, તે બહુ જ ઉત્તમ તપ કર્યું છે. તારી આ તપસ્યાથી સંતુષ્ટ થઈને હું તને વરદાન આપવા આવ્યો છું. તારા મનમાં જે પણ કંઈ અભિષ્ટ હોય તે વરદાન માંગી લે. મહાદેવજીના આવું કહેવા પર હું તરત જ માથાભેર તેમના ચરણોમાં લેટી ગયો. પછી હું ઘડપણ અને શોકનો નાશ કરવા વાળા પરમેશ્વરની લાંબી સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે મહાદેવજીએ મને પોતાના બંને હાથોથી પકડીને ઊભો કર્યો અને મારા આખા શરીર પર હાથ ફેરવવા લાગ્યા. પછી એ જગદીશ્વરે હિમાચલ કુમારી પાર્વતીજી તરફ જોઈને મારા પર બહુ જ કૃપાદ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા કે હે વત્સનંદી, એ બંને વિપ્રોને મેં જ તારા ઘરે મોકલ્યા હતા. હે મહાપ્રાજ્ઞ, તને મૃત્યુનો ભય ક્યાંથી હોય? તું તો બિલકુલ મારી જ સમાન છે. આમાં જરા પણ સંશય નથી. તું અજર, અમર અને અક્ષય થઈને સદા માટે ગણાયક બની રહીશ અને તું મારો અને તારા પિતાનો સૌથી પ્રિયજન હોઈશ. તારામાં બિલકુલ મારી જ સમાન અતુલ બળ હશે. તું નિત્ય મારા પાર્શ્વભાગમાં જ સ્થિત રહીશ. તારી પર નિરંતર મારો પ્રેમ બનેલો રહેશે. મારી કૃપાથી જન્મ, જરા ઘડપણ અને મૃત્યુ તારી પર પોતાનો કોઈ જ પ્રભાવ નહીં પાડી શકે. નંદીશ્વરજી મહારાજ કહે છે કે હે મુનિ, આવું કહીને કૃપાસાગર શંભુએ કમળોની બનેલી પોતાની શિરોમાળા, ગળાની માળા ઉતારીને સીધી મારા ગળામાં પહેરાવી દીધી. હે વિપ્રવર, એ શુભ માળા ગળામાં પડતાની સાથે જ હું 3 નેત્ર અને 10 ભુજાઓથી સંપન્ન થઈ ગયો અને જાણે કે કોઈ બીજો શંકર જ ઊભો હોય એવો પ્રતીત થવા લાગ્યો. એના પછી પરમેશ્વર શિવે મારો હાથ પકડીને પૂછ્યું કે બતાવ, હું તને હજુ કયું વરદાન આપી દઉં? પછી તેમણે પાર્વતી દેવીની તરફ જોતા કહ્યું કે હું નંદીનો અભિષેક કરીને આને ગણાધ્યક્ષ બનાવવા માંગુ છું. આ વિષયમાં તમારો શું મત છે? ત્યારે ઉમાદેવીએ કહ્યું કે હે દેવેશ, તમે નંદીને ગણાધ્યક્ષનું પદ પ્રદાન કરી શકો છો, કારણ કે હે પરમેશ્વર, આ શિલાદ નંદન મારા માટે પણ પુત્ર સમાન જ છે. એટલે જ હે નાથ, આ મને બહુ જ પ્યારો છે. એના પછી ભક્તવત્સલ ભગવાન શંકરે પોતાના અતુલ બળશાળી ગણોને ત્યાં બોલાવીને આદેશ આપ્યો કે હે ગણનાયકો, તમે બધા જ લોકો મારી એક આજ્ઞાનું પાલન કરો. આ મારો પ્રિય પુત્ર નંદીશ્વર તમામ ગણનાયકોનો અધ્યક્ષ અને બધા જ ગણોનો નેતા છે. એટલે તમે સૌ લોકો ભેગા મળીને આનો મારા ગણના અધિપતિ પદ પર પ્રેમપૂર્વક અભિષેક કરો. આજથી નંદીશ્વર તમારા બધાનો જ સ્વામી ગણાશે. નંદીશ્વરજી મહારાજ કહે છે કે હે મુનિ, શંકરજીના આ કથન પર બધા જ ગણનાયકોએ એવમસ્તુ કહીને તેનો સ્વીકાર કરી લીધો અને તેઓ બધા જ અભિષેક માટેની સામગ્રી એકત્રિત કરવા લાગ્યા. પછી બધા જ દેવતાઓએ અને મુનિઓએ મળીને મારો મોટો અભિષેક કર્યો. તેના પછી મરુતોની અત્યંત મનોહરની દિવ્ય કન્યા સુઈશા સાથે મારા વિવાહ કરાવી દીધા. એ સમયે મને બહુ બધી દિવ્ય વસ્તુઓ ભેટમાં મળી. હે મહામુનિ, આ પ્રકારે વિવાહ સંપન્ન કરીને મેં મારી પત્ની સહિત ભગવાન શિવ, દેવી પાર્વતી, બ્રહ્માજી અને શ્રી હરિના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે ભગવાન શિવે મને કહ્યું કે હે સત્પુત્ર, આ તારી પ્રિય સુઈશા અને તું મારી વાત સાંભળો. તમે બંને મને અત્યંત પ્રિય છો, અતઃ હું સ્નેહપૂર્વક તમને મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરાવીશ. હે ગણેશ્વર નંદીશ, દેવી પાર્વતી સહિત હું તારા પર સદા સંતુષ્ટ છું.
એટલે હે વત્સ, તું મારું ઉત્તમ વચન શ્રવણ કર. તું મારો એક અતૂટ પ્રેમી, વિશિષ્ટ, પરમ ઐશ્વર્ય સંપન્ન, મહાયોગી, મહાન ધનુર્ધારી, અજેય, સૌને જીતવાવાળો, મહાબલી અને સદા માટે પૂજ્ય હોઈશ. જ્યાં હું રહીશ ત્યાં જ તું પણ રહીશ, અને જ્યાં તું રહીશ ત્યાં મારી ઉપસ્થિતિ અવશ્ય રહેશે. આ જ દશા તારા પિતા અને પિતામહની પણ થશે. હે પુત્ર, તારા આ મહાબલી પિતા પરમ ઐશ્વર્યશાળી મારા ભક્ત અને ગણાધ્યક્ષ થશે. નંદીશ્વર મહારાજ કહે છે કે હે મુનિ, તેના પછી ઉમાદેવી પણ વરદાન આપવા માટે ઉત્સુક થઈને મુજ નંદીને બોલ્યા કે હે બેટા, તું મારી પાસેથી પણ કોઈ વરદાન માંગી લે. હું તારી બધી જ અભિષ્ટ કામનાઓને પૂર્ણ કરીશ. ત્યારે દેવીના આવા વચન સાંભળીને મેં બે હાથ જોડીને કહ્યું કે હે દેવી, તમારા ચરણોમાં સદા મારી ઉત્તમ ભક્તિ બનેલી રહે, બસ એ જ. આવી યાચના સાંભળીને મહાદેવીએ કહ્યું કે એવમસ્તુ, બિલકુલ એવું જ થશે. પછી દેવી ઉમાએ મારી પત્નીને પણ કહ્યું કે તું પણ તારું અભિષ્ટ વર ગ્રહણ કર. તારા પણ 3 નેત્ર હશે. તું જન્મ મરણના બંધનમાંથી કાયમ માટે છૂટી જઈશ. તું પુત્ર અને પૌત્રોથી સદા સંપન્ન રહીશ, અને તારી મારામાં અને તારા પોતાના સ્વામીમાં હંમેશા અટલ ભક્તિ રહેશે. નંદીશ્વર મહારાજ કહે છે કે હે મુનિ, તેના પછી શિવજીની યાચનાથી પરમ પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ, વિષ્ણુજીએ અને બધા જ દેવતાઓએ પણ અમને બંનેને વરદાન આપ્યા. તેના પછી પરમેશ્વર શિવ પોતાના કુટુંબ સહિત મને અપનાવીને ઉમા સહિત વૃષભ પર આરૂઢ થઈને પોતાના સંબંધીઓ અને બાંધવોની સાથે પોતાના નિવાસ સ્થાને કૈલાશ ચાલ્યા ગયા. ત્યારે ત્યાં ઉપસ્થિત વિષ્ણુદેવ અને બધા દેવતાઓ પણ મારી પ્રશંસા અને શિવ શિવાની લાંબી સ્તુતિ કરતા કરતા પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. હે દેવ, મેં તમને મારા આખા અવતારનું વર્ણન કર્યું છે. હે મહામુનિ, આ કથા મનુષ્યો માટે સદા આનંદદાયક અને શિવ ભક્તિની મોટી વર્ધક છે. જે પણ શ્રદ્ધાળુ ભક્ત સાચા ભક્તિભાવથી મુજ નંદીના જન્મની આ કથાને સાંભળે છે, બીજા લોકોને સંભળાવે છે, વાંચે છે અથવા બીજાને વાંચીને સંભળાવે છે, તેઓ આ સંસારમાં બધા જ સુખોને ભોગવે છે અને અંતમાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, શું તમને ક્યારેય વિચાર આવ્યો હતો કે મહાદેવની સાથે હંમેશા જોવા મળતા નંદી મહારાજનું આવું અદ્ભુત અને દિવ્ય રહસ્ય હશે? જો આ પૌરાણિક કથા સાંભળીને તમારા હૃદયમાં ભક્તિનો સંચાર થયો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આવી જ અજાણી અને દિવ્ય વાર્તાઓ જાણવા માટે આપણી ચેનલ વીટી કથા સાથે જોડાયેલા રહેજો. બોલો શંકર ભગવાનની જય હો, પાર્વતી માતાની જય હો, નંદીશ્વર ભગવાનની જય હો. મીઠી મીઠી રાધે રાધે.